રામ રામ હવે તું મારાથી જૂઠું પણ બોલવા લાગ્યો છે. શું શું જૂઠું બોલે તું? એક તો મારે જાણવું છે કે એવું શું છે કે તારે મને જૂઠું બોલવું પડ્યું. સાચું સાચું બોલ. એવું તો શું છે કે તને મને જૂઠું બોલવું પડ્યું? અને તને ખબર છે કે તું મારાથી જૂઠું બોલી રહ્યો છે. એનો મતલબ એવું છે કે આખા દિવસમાં તું કેટલું જૂઠું બોલતો હોઈશ. તમે લોકો કુલીનભાઈની સગાઈના નામે ફાર્મ હાઉસ જઈ રહ્યા છો મજા માણવા માટે, અને એ પણ બધાને જૂઠું બોલીને. અચ્છા મને એક વાત કહે, આપણે જ્યારે કોલેજમાં મળ્યા હતા કુલીનભાઈની સગાઈ હતી. હવે ફોન પર મનીષના ભાઈની સગાઈ આવી પડી છે અને તું તો જવાનો જ છે. અને તે હજી સુધી મને આ વસ્તુ કહેવાનું નક્કી નથી કર્યું. એવું જ કહેવા માંગે છે ને તું? વંદનાએ મને વારંવાર ચેતવી હતી પણ મેં એક પણ વાત ના માની. પણ આ વખતે વંદનાએ મારી આંખો ખોલી નાખી. વંદનાએ મને સમજાવ્યું હતું કે તમે લોકો જૂઠું બોલી રહ્યા છો અને જૂઠું બોલીને ફાર્મ હાઉસ જઈ રહ્યા છો. પણ મેં મારી દોસ્તની વાત ના માની, તારી વાત માની. પણ છેવટે તો મારી દોસ્ત જ સાચી નીકળી ને. પણ હવે બસ બહુ થયું. બધું સમજી ગઈ છું. હવે છે ને તારે જૂઠું બોલવાની જરૂર નથી. કુલીને છે ને વંદનાએ તમારા પ્લાન વિશે બધું કહી દીધું છે. હવે એ લોકોને જવું હોય ને તો જવા દે, પણ તું એ લોકો સાથે નહીં જાય ધેટ્સ ફાઇનલ. મારે કશું નથી સાંભળવું. પીને મજા મસ્તી એ લોકો કરશે ને નામ તારું ખરાબ થશે. મારે મારા મમ્મી પપ્પાની નજરમાં તારું નામ ખરાબ થવા દેવું નથી, સમજો? શું શું કીધું તે? હું ઓવર રિએક્ટ કરું છું. ઠીક છે ઠીક છે. હવે હું ત્યારે જ ઓવર રિએક્ટ કરીશ જ્યારે તું એ લોકો સાથે જઈશ. હું છે ને એ લોકોના મમ્મી પપ્પાને તમારા પાર્ટી વિશે, ફાર્મ હાઉસના પાર્ટી વિશે બધું કહી દઈશ. હા, એટલે બધાનું જવાનું અટકી જશે. હવે તારે ડિસાઈડ કરવાનું છે કે તારે કરવું શું છે. અને આજ પછી છે ને મને જૂઠું બોલવાની કોશિશ પણ ના કરતો તું, સમજો?